આપણે આજે વહેલા ઉઠી ગયા છીએ, જેમ કે વાગી ગયા છે 6 અને આપણે જવાનું છે ગામડે. કાઠિયાવાડી ટમટમ ચાનું કર્યું છે. આવે છે ને હે આપણે શેર તો શેર ભાઈ, ગામડું એ ગામડું કહેવાય. ગામડે કોને મજા આવે? થેપલા બનાવ્યા હતા, દહીં મરચા અને આપણે આ બબલા છે થોડા. એને જે જવાની જગ્યા ઓલી બાજુ છે ને આ બાજુ રહી ગયું ઉપર. બસ આમાં માણસ સમજે નહીં તો આપણે ટ્રાફિકમાં તો ઊભું રહેવું પડે. હાય કરો હાય હાય હાય. હેલો મિત્રો, કેમ છો બધા? મોજમાં? અમે પણ બધા મોજમાં. સ્વાગત છે તમારું દિવેશ કાતેરા વ્લોગ ચેનલમાં. ફરી વખત નવા વ્લોગ સાથે આવી ગયા અને વ્લોગની શરૂઆત પહેલા જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. આપણે આજે વહેલા ઉઠી ગયા છીએ, જેમ કે વાગી ગયા છે 6 અને આપણે જવાનું છે ગામડે. જે મારા શાળાના વાઈફના શ્રીમદ ને એવું છે, એટલા માટે આપણે ગામડે જવાનું છે અને હું ને મમ્મી જઈએ છીએ ગામડે. તે મમ્મી જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં? ગામડે આવવું છે ને? હા, જે મમ્મીનું ગામડે જાય છે એ ભગવાનના દર્શન ને કરી લીધા. જે ભગવાન સાજા એવા આપણને પહોંચાડી દે ગામડે અને સાજા નરવા પાસે આપણે આવી જઈએ. જે ઓલમોસ્ટ 2 થી 3 દિવસ આપણે રોકાવાનું છે અને 3 દિવસમાં આપણે શું મજા કરવાના ને એ બધું બતાવ્યું હું તમને. તો આમને આ બ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. અને જેમ કે બેગ ને બધું પેક કરી દીધું છે, કારણ કે વરસાદનો માહોલ ત્યાં બહુ હોય એટલા માટે. અને બહાર અંધારું અંધારું છે, જે આ બહારનો માહોલ છે નકરું અંધારું અંધારું, કારણ કે આજે બહુ વહેલા ઉઠી ગયા છે. બાકી નોમિનલ છે ને હું 7 વાગે કે 7:30 ઉઠું છું, પણ આજે વહેલા ઉઠાઈ ગયું છે એટલે અંધારું બહુ છે. અને પપ્પાએ સામાન મેકે છે ઓટોમાં, તો હાલો થોડીક મદદ આપણે કરી લઈએ. આપણું બેગ ને લઈ લઈએ. પપ્પા મૂકે છે અંદર બેગ. બેગ ને મૂકી દઈ અને આપણે અત્યારે વેલાયર જઈએ છીએ. પણ વેલાયર જવાનું રાહ શું છે, કારણ કે આપણે રિટર્નની બસમાં જઈએ છીએ. હવે રૂટીન બસ હોય ને, જેમ કે 5 વાગે નીકળો ને તો સવારે 7 વાગે તમને પહોંચાડી દે, પણ આપણે સવારના 6 વાગે નીકળી જઈએ એટલે રોંઢાના 6 વાગે આપણને પહોંચાડી દેશે આજે. તો આપણા માટે એ બેસ્ટ વાત છે કે ગામડે વહેલા એવા પહોંચી જાય. અને અત્યારે આપણે નીકળીએ છીએ, તો આમને આ બ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહીજો. તો બ્લોગમાં આપણે શું શું કરશું, કઈ કઈ જગ્યાએથી આપણે જવાના છીએ ને એ બધું બતાવતો હોય. આપણે ગુજરાત ટ્રાવેલર્સના બસ સ્ટોપે પહોંચી તો ગયા જઈ. મમ્મી અંદર બેઠા છે. ધીમો ધીમો વરસાદ ચાલુ થયો છે અને મસ્ત મોર્નિંગ સ્ટાર્ટ થઈ છે ધીમે ધીમે. જે સવારની મોર્નિંગ એટલી મજા આવે ને. આપણે પહેલાં હાલવા જતા હતા, પણ અત્યારે હાલવાનું બંધ કરી દીધું. બાકી બહુ મજા આવતી હતી ને. આ બધો જગ્યા ખાલી છે. જે અહીંયા કેવું બસ આવે ને પછી એ રૂકે થોડી વાર, બસ થોડી વાર રૂકીને પછી પાછી રિટર્ન તરત જ નીકળી જાય. જે ત્યાં કાઠિયાવાડી ટમટમ ચાનું કર્યું છે. જે જો કોઈ ચા પીવાના શોખીન હોય ને, આપણે તો સહી જ છે, એટલે આપણે તો ઘરે પીને આવ્યા હતા. બાકી અહીંયા આપણે ચા પી લે, પણ આપણે ઘરે પીને આવ્યા તો હવે બહાર ચા પીવાનું એટલું ન રખાય, કારણ કે બહુ ચા પીવી હાનિકારક છે. એટલે થોડી થોડી આપણે ચા પીવી તો વધારે સારું પડે. સવારમાં વહેલા મમ્મીને ઉઠાડી દીધા છે. મમ્મી નીંદર આવે છે? નહીં. હે નીંદર આવે છે ને? હા, શું કહે છે? જે એક બાજુ છે ને ગામડે જાય છે ને એની ખુશી એટલી બધી છે, અને એક બાજુ આપણે તીર્થભાઈને મળવાના અને કિરણને મળવાના છે. કારણ કે ઘણો સમય થઈ ગયો છે, 6 થી 7 મહિના ઓલમોસ્ટ તો નથી થયા,
પણ 4 મહિના અરાઉન્ડ થઈ ગયા છે. 4 મહિના તો હું મળ્યો નહોતો, કારણ કે ઓફિસથી ને રજા ને એવું નહોતું મળતું, એટલા માટે મને રજાઈ નહોતા આપતા. પણ આપણે છે ને સળંગ હવે 3 થી 4 દિવસની રજા લઈ લીધી છે, તો આપણે 4 દિવસ ઓનલી આપણે મોજ જ કરવાની છે. એ મમ્મીને નીંદર આવે જ છે, તમે ગમે ઈ ગયો, નીંદર આવે છે ને? હે થોડી આવે છે. તીતભાઈને તમે મળવાના, કેવી ખુશી છે? બહુ. હે બહુ. હલો, આમ જોવા જઈએ ને તો આમ દૂરથી એટલો દાંત કાઢે છે ને, હવે પાસેથી આપણે જોવાનું છે કેટલો દાંત કાઢે છે. તો વ્લોગમાં હું તમને બતાવવાનો છું, તો વ્લોગને આગળ જોવા પહેલાં સ્કીપ નહીં કરતા, કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો ને જોતા જ રહેજો. ફાઇનલી હવે આપણે બસમાં બેસી ગયા અને અડધે પોગી ગયા છે, જે જોઈ શકો. મમ્મી બેઠા છે બાજુમાં. મમ્મી કેવી મજા આવે? મજા આવે, દેહમાં જવાની મજા કોને ન આવે? હા, આપણે શહેર તો શહેર ભાઈ, ગામડું ઈ ગામડું જ કહેવાય. ગામડે કોને મજા ન આવે? બધા રાઈડર હેલા જાય છે આગળ. બે ગાડી ગઈ છે, હજી બીજી 4-5 આગળ ગઈ છે. બતાવી હું બ્લોગમાં. જાય બાઇકમાં જ બધું રાખે. 15 મિનિટનો બધી બસો એ સ્ટોપ લીધો હતો. જે આ ગુજર ટ્રાવેલર્સ છે પાછળ, આગળ આપણે ગુજર ટ્રાવેલર્સ છે, પાછળ બીજી 2 બસો છે. આ વિશ્વનાથ હાલી. હવે થોડું ઘણી ભૂખે લાગી છે એટલે જમવાય બેસી જાય. મમ્મી આ ઉતરા હતા ને પછી હવે અંદર ગયા છે. હવે થોડું ઘણું પેટ પૂજા કરી લઈ. શું છે જમવામાં એ બતાવું હું તમને. એ થેપલા બનાવ્યા હતા, દહીં, મરચા ને આપણે આ બબલાન છે, થોડા ઘણા બબલાન એ મમ્મી બનાવે છે. મરચા ને એવું મૂકે છે. આપણે તો મરચા ખાવા નતા, આપણે દહીં ને થેપલા ખાઈ લેવાના. અને મેથિયા મરચા છે મસ્ત, મમ્મીને ભાવે છે. મમ્મીને ભાવે એટલે ઈ લાવ્યા. આપણે તો થેપલા અને દહીં ખાવાનું છે, અને આ બબલા થોડા ઘણા. જે આ વાટકા તમને ભાવતા હોય તો કોમેન્ટમાં જણાવજો કે કોને કોને આ સ્કૂલ ટાઈમ એના ભણવાના ટાઈમે તમે લેતા હતા. કારણ કે હું ભણતો હતો ત્યારે આ સ્કૂલ ટાઈમ આવ્યું હતું, અને એનો ટેસ્ટ બહુ મસ્ત છે. જો તમે અત્યાર લગી હજી ટ્રાય નથી કર્યું તો એક વખત તમે ટ્રાય કરજો. તો સારું, ચાલો આપણે જમી લઈએ ફટાફટ અને ફરી મળીએ પાછા વ્લોગમાં કન્ટિન્યુ. 15 મિનિટનો આપણે સ્ટોપ લીધો છે, અને ડિલક્સ હોટલ છે ને ત્યાં ઊભા રહ્યા છે. એટલે 15 મિનિટમાં ડ્રાઈવરને જમવા ગયા છે, તો જમીને ડાયરેક્ટ આવે ને સરસ મજાના ગીત વાગે છે, જે જોઈ શકો. જે ગરમા ગરમ વસ્તુ દે છે. અને મમ્મીને ઓલી બાજુ ગયા હતા રાઉન્ડ મારવા. શું મળે છે મમ્મી? કંઈ ખાવું છે? કાંઈ આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ? નહીં, આઈસ્ક્રીમ ખાવું એટલે લઈ લઈ. તો આઈસ્ક્રીમ કે ક્વોલિટી મળતું હોય તો આપણે જોઈ લઈએ, પૂછી લઈએ ભાઈને. લાગે જ છે કંઈક સારું વસ્તુ મળે. જે આઈસ્ક્રીમમાં જે કોન ને ક્વોલિટી છે, જે આ ક્વોલિટી આપણે 2 લીધી છે, વાડીલાલની છે. લાગે જ છે સારી જોવામાં. આપણે તોડીને ટેસ્ટ કરીએ કેવી છે.
લાગે જ છે લુક વાઇઝ હારી. છે તો હારી લ્યો, મજા આવશે ખાવાની. તો સારું, ચાલો આપણે ખાઈ લઈએ ક્વોલિટી અને ફરી મળીએ પાછા બ્લોગમાં આપણે કન્ટિન્યુ. તો આમને આમ તમે બન્યા રહેજો અને આપણે મજા માણતા રહ્યો. જો આને કહેવાય સૌરાષ્ટ્ર. પણ વરસાદના હિસાબે છે ને ખડ ઢળી ગયું છે, તો એ અડધું ઊભું છે તો સારું છે. વધારે કંઈ નુકસાન નથી થયું ખેડૂતોને. બાકી ખેડૂતોને નુકસાન થયું હોય ને તો આ જેટલું ખડ છે ને એ આમ નીચે વહી આવે. જેમ કે પાણીના હિસાબે ફૂલ વરસાદ આવ્યો હોય તો એના હિસાબે છે ને આ ઢળી જાય. આ નીચેની બાજુ ઢળી જાય ને તો આખું પાણીમાં પચપચી જાય. એના હિસાબે બહુ ખડ ખરાબ થઈ જાય. પણ સારું છે કે ભગવાનની દયાથી વરસાદ અત્યારે રૂકી ગયો અને સારા એવા આપણે પોગી જાય અને મજા માણતા પોગશું. 3 વાગવા આવ્યા છે અને વટામણ પીપળી રોડે પોગી છે. અને આ 4-wheeler વાળા એટલા હેરાન કરે છે ને, 3 બબ્બે લાઇનિંગ બનાવીને બેઠા છે. આપણી જે જવાની જગ્યા હોય ને ન્યાય રહીને બેઠા છે મારા બેટા. જવા દેતા નથી ને જગ્યાએ નથી દેતા. હા, અને ઓલો એક રોડ હારો કરતા નથી એના હિસાબે આપણે આ બધી ટ્રાફિક થાય છે. અને ચાલુ કરી દેતા હોય ને, બેદરકા વાળો રોડ ચાલુ કરી દેતા હોય તો કન્ટિન્યુ બધા વાહનો ઈઝી રીતના ચાલ્યા જાય. પણ આ છે ને સરકારની થોડી ઘણી છે ને નાદાની જ કહેવાય. જો રીતસરનું બધું કામકાજ કરતા હોય ને તો બધા આવી કષ્ટી ભોગવવી જ ન પડે. હા, અને રોડ તો ચાલુ જ હતો. જે ભાઈ કહે છે રોડ ચાલુ છે પણ 2 દિવસના બંધ કર્યો છે. તો કોને ખબર હું એનું કામકાજ હાલતું હોય. જે આપણે જોયું આપણે વિડીયોમાં આગળ કે આગળ આપણે પહોંચી જઈએ પછી હું તમને એ પણ બતાવી કે કઈ જગ્યા છે ત્યાં હું કામકાજ હાલે. એના હિસાબે આ બધી ટ્રાફિક થાય જે જોઈ શકો છો. જે અમે તો અહીંયા છે પણ અમારી પાછળ બીજી ગાડીઓ છે. જો એક ગાડી નહીં, લાઈનમાં ઘણી બધી ગાડીઓ છે. અમારી પાછળ લાઈન છે. જો હા જોયું, એને જે જવાની જગ્યા ઓલી બાજુ છે ને આ બાજુ રહીને ઊભા. બસ આમાં માણસ સમજે નહીં તો આપણે ટ્રાફિકમાં તો ઊભું જ રહેવું પડે ને. શું કેવું બાપુ, હાજિયાત કે નહીં? હા, એ રીતના આપણે ગાડી કાઢવી પડે, આને ધ્યાન દેવું પડે કે આ કોઈનું ઝૂંપડું બૂપડું આપણે લેતા ન જાય. બસની હેરવાર ઈ વહી જાય. નીકળે છે ધીમે ધીમે આપણી ગાડી. બીજું કઈ નહીં, 8 કે 9 વાગે ને એની પહેલા આપણે પોગી જઈએ ને તો મજા આવી જાય. ટ્રક પડ્યું છે, એક ટ્રકના લીધેથી એટલી આપણે ટ્રાફિક ભોગવવી પડી. તો બોલો ગમે એમ ટ્રક મૂકીને વયું જવું છે ભાઈ લોકોને. જે આ જો લોખંડનું ભરેલું છે એના હિસાબે આ બધી ટ્રાફિક થતી હતી. હવે ટ્રાફિક એ ખુલવા મળી છે. અને આ જો ખતરો કે ખિલાડી બધા અહીંથી આયા તરત જ ઝટકામાં થવા મળે. હવે જો ઓલો પાછો ભાળીને જોયો અંદર વહી જાય એ અંદર વહી. તો આ ભાઈ ખતરો કે ખિલાડી તો બને રાખે. તો હાલો આપણે ફટાફટ પહોંચી જઈએ આપણે ગામડે. ફાઇનલી આપણે આપણા ગામે પહોંચી ગયા છે. વાગી ગયા છે 8 ને 10 થઈ ગઈ છે. મમ્મી કેવું લાગે છે આપણા ગામડે પહોંચી? અને આપણે જે બસમાં આવ્યા હતી બસ એ નીકળી ગઈ છે. જે કુમાર એનું અપેત્રું લેવા આવે છે પછી આપણે નીકળવાનું છે ડાયરેક્ટ ગાંડલા. જો આવી ગયા કુમાર. કેમ છો? મજામાં? જો પગે લાગે છે. હા શાબાશ.
હા મજામાં હો. જે વરસાદ લઈ ગયો તો અને ભાવેશભાઈ કેવા આવ્યા હતા આપણે આટુભાઈ છે કે પાછળ આવે છે જગદીશભાઈ ને મારી મમ્મી તો આપણે વિજયપુરીથી ડાયરેક્ટ જઈ જઈ ગાંડા બાજુ તો બ્લોગમાં અમને આમ કન્ટિન્યુ બના રહી દો આપણે બતાવતા રહેવું આમને આમ 700 ફોટો તમને આપતા રહીએ હાય કરો હાય 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 દાંત કેડો એ દાંત કેડો એ દાંત કેડો દાંત કેડો મારો બોલ્યો આવ અહીંયા જો Hey, 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 good boy. Yeah, hey, good boy. Good boy. Ay. Papa. Hey, Papa. Papa ya. Papaya. 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 Papa. Mama. Mama kita Papa. Papa क्या? Papa? Eh? Daddy, my superhero. Gucuk. આ તમારે લડકી બનાવવાનું થોડો હવારમાં જો મામા બોલાવે મામા દીકુ જય શ્રી કૃષ્ણ 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 કરો દીકુ જય શ્રી કૃષ્ણ